એનો ફાઇનલ આપણે પાર્સલ એક આવી ગયું છે તો એ બી તમને બતાવી દઉં. ચા, મેગી એ વગાડેલી ખીચડી 3 વસ્તુ ખાઈને જવાના જ અહીંથી. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? તો આજે એક સન્ડે રાઈડ પર આપણે નીકળીએ છીએ અને જઈએ છીએ કેમ્પિંગ કરવા. ને જગ્યાનું નામ છે આપણે કોટના બ્રિજ. તો કોટના આપણે જવાનું છે ને કેમ્પિંગ આપણે કરવાની તૈયારી. જેવી રીતે તમે નેક્સ્ટ વિડીયોની અંદર જોયું તો ફાગવેલમાં, એવી રીતે સેમ આપણે આવી રીતે કરવાના છે. તો આપણી જોડે એક આવે છે એક પ્રો રાઇડર વિજયભાઈ કરીને, તો એ આપણી જોડે પણ છે. તો અમે જોડે બે કેમ્પિંગ કરવાના છે ને આજે તમે કીધું આ દિવાલ પર લગાવવાનું છે, એનો ફાઇનલ આપણે પાર્સલ એક આવી ગયું છે તો એ બી તમને બતાવી દઉં. પછી આપણે રેડી થઈને પછી નીકળીએ છીએ. તો પહેલાં પાર્સલ આપણે ખોલી નાખીએ ને પાર્સલ છે આવી જુઓ, આ પાર્સલ આવ્યું છે. તો પાર્સલ ખોલી પછી મળીએ પાછા. આપણે તમારે વિડીયોમાં જ બતાવું ખોલીને જ. હવે ક્યાં લાગશે એ તમારે બતાવું છું. જો 1 લાગશે આવી ગઈ, 1 લાગશે આવી ગઈ. આવી રીતે 2 લાગવાના છે. તો આની વિશે આપણે એક નવો બ્લોગ બનાવીશું. તે વખતે તમે આખું આની જે ડિસ્પ્લે જે કરવાની છે આપણે એ આખું તમારે એની દેખાશે. તો એકચ્યુઅલી ફટાફટથી વિજયભાઈનો ફોન આવ્યો હતો, એ નીકળી ગયા છે એટલે આપણે ફટાફટ મારે રેડી થઈને નીકળવું છે. આ ફાઇનલ હેલ્મેટ ને રેડી થઈ ગયો છે. હવે નીકળીએ છીએ ફટાફટ, લેટ બહુ થઈ ગયું છે. વિજયભાઈ એકચ્યુઅલી નીકળી ગયા છે તો ચાલો ફટાફટ આપણે નીકળીએ પહેલાં. ચલો ફાઇનલ હવે નીકળીએ છીએ આપણે ને ગાડી પર બેસી ગયા છે. બહાર રોડ પર, મેઇન રોડ પર પહોંચી ગયા છે ને નેક્સ્ટ વિડીયો તમે હજુ મેં અપલોડ નથી કર્યો એટલે એના વિશે કંઈ બી મને નોલેજ તેવું કશું છે નહોતું. ને કેમ્પિંગ આપણે ફર્સ્ટ ટાઈમ કર્યું હતું, એના પછી સેકન્ડ ટાઈમ આપણે કરવા જઈએ છીએ. તો એનો એક્સપિરિયન્સ કેવો છે એ મને જણાવજો. ને અમુક વસ્તુ એમને આપણે બહુ જ બધું અપડેટ કર્યું છે, કારણ કે અપડેટ કરવાનું રીઝન એ હતું કે ભાઈ આપણે રાઈડ પર, લાંબી રાઈડ પર જવાનું હતું એની બધી તૈયારી હતી. સમજો કે આ છે ને, હા આગળનો ફેસ લેવા માટે છે જે અમને ઓનલાઈન મંગાવ્યા છે આપણે, એ બી મસ્ત છે. ફિટિંગ બધું કમ્પ્લીટ છે. કેમ્પિંગમાં કેવું છે એ મને કોમેન્ટ કરજો. હવે આપણે સેન્ટર સ્ક્વેરથી અંદર આગળથી ટર્ન મારીશું આ બસ અહીંથી ને જઈશું આપણે ઇલોરા પાર્ક. મારી ઓફિસ બની હતી, તમને મારી ઓફિસ પણ બતાવું છું. આગળ છે ને આ બાજુ સાઈડ મારી ઓફિસ છે ને હતી આ સામે દેખાય તે ગયેલી. ને ત્યાંથી આપણે પહેલાં જોબ કરતા હતા, હવે બંધ કરી દીધી છે આપણે જોબ પણ. ને હવે પહોંચ્યા જ આપણે ગોત્રી. જો આ ગોત્રી તળાવ છે સામે. ને હવે આગળ જઈએ છીએ આપણે. ગોત્રી તળાવ ટાંકી કેટલું મસ્ત લાગે છે, દૂરથી એકદમ મસ્ત લાગે છે. તો બને રહેજો, મજા આવશે આગળ જોવાની. આ સામે જો કાચની બિલ્ડિંગ કેટલી મસ્ત લાગી રહી છે, એક નંબર, બહુ મસ્ત લાગે છે, જોરદાર. ને આપણે ગોત્રીથી સિવાલા રોડ પર ચડી ગયા છે ને સિગ્નલ આવી ગયું છે. સિગ્નલ પર ઊભા રહીએ અને સામેવાળી બિલ્ડિંગ જો કેટલું મસ્ત દેખાય છે. ને આ બિલ્ડિંગ જુઓ, મસ્ત એક નંબર. એવું લાગે છે રાજમહેલમાં કેમ ના ફરતા હોય એવું લાગે છે અંદર. જો મસ્ત બિલ્ડિંગ છે. સામે બોર્ડ દેખાય છે, આનંદ છે 42, બોરસદ છે 30 કિલોમીટર ને આકલાઉ છે 15 કિલોમીટર. ને અહીંથી આપણે વળીશું રાઈટ સાઈડ ને અહીંથી રસ્તો પકડાશે આપણે સીન રોડવાળો રસ્તો. તો ચાલો, મજા આવશે. આ બાજુનો વ્યૂઝ કેટલો મસ્ત આવે જો, મસ્ત એક નંબર, બહુ મસ્ત, જોરદાર. મજા આવી ગઈ ફરવાની, મસ્ત મસ્ત. વિજયભાઈ આપણને નહીં મળવાના છે તો કઈ કરી છે પેલા રહ્યા વિજયભાઈ. કેમ છો વિજયભાઈ? મજામાં? એકદમ મજા. ચાલો તારે સામાન લઈ લીધું, લેવા બાકી જજો આપણે. મેગી તો મેગી બનાવી છે, ખીચડીનો સામાન તો લીધો છે, સામાન ચોખર, ચા ને મેગી ને. હા તો મેગી લઈ લઈએ પછી. વિજયભાઈ સામાન લીધને હવે નીકળીએ છીએ. ચા મેગી. ચલો નીકળીએ હવે, આગળ જઈએ. સ્લીપ ના કરતા બહુ જ મજા આવશે.
કારણ કે આજે જે થશે ને આપણે ઓરિજિનલ કેમ્પિંગ થવાનું છે. ઓરિજિનલ કેમ્પિંગ જે આપણે કરતા હોય રેગ્યુલર એ હિસાબે તો મજા આવશે. જે રેગ્યુલર બધા જે કેમ્પિંગવાળા કરતા હોય છે ને એ પ્રમાણે આપણે કેમ્પિંગ કરશું તો સ્લીપ કરતા ને મજા આવશે. જુઓ મસ્ત એક નંબર જોરદાર. પહેલાં જે ગાડી છે તે મૂકીએ છે, ડિસાઈડ કરે જગ્યા માટે તો ક્યાં મૂકવી છે ને પછી નક્કી કરીએ છીએ જગ્યા. પછી પાછા આપણે મળીએ. કેમ્પિંગ કરી જગ્યા ખોરી આપણે એ બસ સાઈડ જગ્યા સારી દેખાય. જો એ બસ સાઈડ ચલો ગાઈસ ડિસાઈડ કરીને પછી તમને કહે છે જગ્યા રોકીએ તે. જો ગાઈસ ફાઇનલ આપણે પહોંચી ગયા છે ને ડિસાઈડ કર્યું છે આપણે આ જગ્યા પર. આ જગ્યા છે ત્યાં ટેન્ટ આપણે લગાવીએ છીએ. કેવી છે ભાઈ બરાબર ને? ટેન્ટ લગાવી નહીં ને બાઇકો પર નજીક રહેશે, દેખાશે બી સારું. તો એના કારણે આપણે ડિસાઈડ કર્યું છે ત્યાં જગ્યા પર આપણે ટેન્ટ કરીએ. તો ચાલો ટેન્ટ જે આપણે ફિટિંગ કરીએ છીએ એ બી તમે જોઈ લો એકવાર. આપણે બીજું ભાઈ એકવારની સાઈડનું લાગી ગયું છે. ફાઇનલ આપણો ટેન્ટ રેડી થઈ ગયો છે ને સામે વ્યૂઝ એક નંબર છે. જો બતાવું આજુબાજુ વ્યૂઝ, સાઈડ પર ગાડીઓ મૂકી દીધી છે. મસ્ત જગ્યા છે. તો લોકેશન બી મસ્ત છે. વિજયભાઈ કેવું લાગ્યું? વિજયભાઈ ટેસ્ટિંગ કરે છે અંદર બેસીને. વિજયભાઈ કેવું લાગ્યું ટેસ્ટિંગ? ટેસ્ટિંગ એક નંબર મસ્ત. મજા ફર્સ્ટ ટાઈમ છે. કેવું લાગ્યું? એક નંબર મજા આવી ગઈ. અમારા ગાઈસ ફર્સ્ટ ટાઈમ છે ટેન્ટનો કેમ્પિંગ કરવાનો. જો ગાઈસ ચાલુ થઈ ગઈ પાછી ચા બનાવીને ફાઇનલ બની ગઈ ચાય. ચા બને છે. ચા, મેગી ને વઘારેલી ખીચડી 3 વસ્તુ ખાઈને જવાના જઈથી. ઓહો તો ગાઈસ ફાઇનલી ચા બની છે પહેલાં આપણી. રેડી થઈ ગઈ છે. જોઈ છે તમે તો ચા પીવા આવી જાઓ ફટાફટ. મજા આવશે ચા પીવાની બી. વિજયભાઈ ફર્સ્ટ ટાઈમ આપણી જો કેમ્પિંગ કરી રહ્યા છે. હા તો એમને બી આપણે પૂછીશું તો ચા કેવી લાગી. અને ફર્સ્ટ ટાઈમ ચા પીવે છે આપણે હાથની. જે આપણે બનાવે છે ફર્સ્ટ ટાઈમ છે બધું જ. એટલે છેલ્લે આપણે એમની ફરી રિવ્યૂઝ લઈશું આપણે કેવું છે એવું. જો ગાઈસ મસ્ત ચા પીએ છે. મસ્ત છાયડા બેઠો છું. વાળની હેરસ્ટાઈલ બાયસ્ટાઈલ બધી બગડી ગઈ છે. તો પૂછીએ એમને કેવી જ લાગી. બીજા ભાઈ ચા કેવી લાગી? ચા એક નંબર મસ્ત. મસ્ત મજા આવી ગઈ. ફૂલ ફાઇનલ આપણે આ સેટઅપ છે મસ્ત એકદમ કેમ્પિંગ માટેનો. ને અમને જસ્ટ તમે જોયું હતું ચા બા પીધી છે. આપણો આ સેટઅપ હતો ને અમે મસ્ત ચા બા પીએ છીએ. હવે વિજયભાઈ ગયા છે ધોવા ને હવે મેગી બનાવવાનું પ્લાનિંગ છે. મેગી બનાવીશું પછી આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો આવી રીતે પ્લાનિંગમાં આવેલા છે. તો તમારે જે બી પસંદ આવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. દેખો ગાઈસ મેગી બનાવી છે. ફાઇનલ આપણે રેડી થાય છે ને જગ્યા ચેન્જીસ થાય કારણ કે હવા બહુ જ આવે છે એના કારણે. તો થોડુંક એડજસ્ટ કરતા જાઓ ને. વાર તો એટલા મસ્ત ઉડે છે ને એને કોઈ હેરસ્ટાઈલ કશી છે જ નહીં. એટલે થોડું એડજસ્ટ કરી લેજો. ફાઇનલ રેડી થઈ ગઈ છે આપણી મેગી મસ્ત એકદમ કડક જેવી. જો એકદમ મજા વાળી દુકાન એકદમ મસ્ત આવે છે. મસ્ત તો ભૂખ એવું લાગે છે આજે. મજા આવી જાય. જો ફેમિલી તમે જો આ ટેસ્ટ કરીને હમણાં બતાવીએ. ફાઇનલ મેગી રેડી થઈ ગઈ છે ને
વિજયભાઈ ટેસ્ટ કરીને બતાવે આપણને મેગી કેવી લાગે છે. વિજયભાઈ ટેસ્ટિંગ કેવી લાગે છે કહો છો. એક નંબર મસ્ત. મજા આવી ગઈ. મજા આવી ગઈ. વિજયભાઈને મજા આવી ગઈ મેગી ખાવાની. આવી મેગી પહેલી વાર ખાઉં છું. શું કહો છો. પહેલી વાર ખાઉં છું આવી મેગી. શું વાત છે. એક નંબર બની. શું વાત છે. ચાલો થેન્ક યુ. નેક્સ્ટ લેવલ કપિલભાઈ બનાવી છે ગાઈસ, પણ મેગી એક નંબર બની છે. મસ્ત. તો ચલો મેં બી ટેસ્ટ કરું, કારણ કે મેં જ બનાવીને મેં જાતે ટેસ્ટ નહીં કરી તો મતલબ નથી. તો આપણે બે ટેસ્ટ કરીને તમને જણાવું છું કેવી બની જવું. મસ્ત. મજા આવી ગઈ. એકદમ મજા આવી ગઈ. રિયલ મસ્ત બની. મજા આવી ગઈ. જો મેગી મેગી અમને બનાવી દીધું. તઈ સામાન એવું જ છે, પણ જતી વખતે આ કચરો દેખાય છે ને, આપણે કચરો બચો બધું સાફ કરીને તમે ક્લિયર ચોખ્ખું કરીને બતાવીશ તમને. જો એ દૂધની થેલી છે આપણે ચા પીધી રીતે, એટલે ગેસનું બધું છે એટલે તમે બધું ક્લિયર કરીને પછી બતાવીશ. અરે આપણી બાઇક આ છે વિજયભાઈની બાઇક. શું વિજયભાઈ કેવું મજા આવે છે. એક નંબર. ફૂલ ફૂલ. હવે નીકળીએ થોડોક ચક્કર મારવા. મેગી ખાતી ચા પીતે થોડુંક પચાવવું પડશે ને, ખીચડીની જગ્યા કરવી પડશે ને, એટલે પાછું બનાવવાનું છે. ખીચડીની જગ્યા કરવી પડશે ને, એના કારણે ચક્કર મારવા નીકળ્યા છે. જે પબ્લિક બહુ ઓછી લાગે છે. ઓછી બોટિંગ બંધ થઈ ગયું એના કારણે પબ્લિક બહુ ઓછી છે આજે. ચલો ગાઈસ, હવે ફાઇનલ ફરીને નીકળ્યા છીએ. હવે તૈયારી કરીશું. લગભગ જોઈએ ખીચડી બનાવવાની છે વઘારેલી, તો એને ટ્રાય કરીએ છીએ. કારણ કે વિજયભાઈને જવાનું છે ઓફિસ પાછું નાઇટ શિફ્ટમાં. તો એના કારણે આપણે અમને જોઈએ પ્લાનિંગ કરીએ છીએ. ને માટી જો ભીની ભીની છે, પાણી અમને આવી ગયું છે એટલે ભીનામાં પછી એ થઈ જાય ને, આપણે ખરાબ થાય ને. તો વિજયભાઈ કેમ્પિંગની વાત બીજે પ્લાનિંગ કરી રહ્યા છે. બીજે નેક્સ્ટ ટાઈમ આવે તેથી પહેલેથી વિચાર કરી લઈએ છીએ એવું. તો એના કારણે મજા આવી છે કેમ્પિંગમાં. મજા આવી ફૂલ. ચાલો પૈસા વસૂલ હે ને. પૈસા વસૂલા. ચાલો જો ગાઈસ, હવે પાછું મસાલા ભાત બનાવવાનું ચાલુ કરીએ છીએ આપણે. તો સ્ટાર્ટિંગ કરીએ છીએ હવે. આ ચોખા ધોઈ નાખ્યા છે, સબ્જી કાપી નાખી છે. જો ચોખા ધોઈ નાખ્યા છે. હવે આગળ આપણે વધીએ છીએ. 50% આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. જો ને મસ્ત અંદર લાલ ગુમજી દેખાય છે. તીખી નથી, ચિંતા ના કરતા. ખાલી આપણું મરચું ને એવું બધું બનાવ્યું છે, મજા આવશે ખાવાની. જો ગાઈસ, ફાઇનલ આપણે કરી દીધું કુકર બંધ, કમ્પ્લીટ થઈ ગયું છે. 50% કમ્પ્લીટ કરી દીધું છે. મજા આવી ને. ચાલો તારે વિજયભાઈને મજા આવી તો આપણને મજા આવી ગઈ. ડબલ મજા આપણને આવી. વઘારેલી ખીચડી આપણે ગુજરાતીમાં કહેતે. જો વિજયભાઈ કરે ટેસ્ટ કેવો લાગે છે. એક નંબર. મસ્ત. પહેલા થોડુંક મને લાગ્યું મીઠું ઓછું છે, બાકી અત્યારે કમ્પ્લીટ છે. અત્યારે કમ્પ્લીટ. પહેલી વાર ચાખ્યું ત્યારે મને થોડું લાગ્યું કે મીઠું ઓછું, પણ કમ્પ્લીટ છે. એક નંબર. જો ગાઈસ, ફાઇનલ આપણે થઈ ગયું છે ક્લિયર, ચોખ્ખું કરી દીધું છે અને જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઘરે પાછા રિટર્ન. જો એકદમ બાઇકની વચ્ચે હતું ટેન્ટ, એકદમ કચરો બચરો બધું ક્લિયર કરી દીધું છે આપણે. કશું કચરો દેખાતો છે નહીં. ચલો ગાઈસ, જો કમ્પ્લીટ થઈ ગયું, સામાન બામાન બંધી ગયું છે.
ને રેડી બી થઈ ગયા છે જવા માટે. તો નીકળીએ જ હવે. થોડો કાસ્ટ છે, અહીંથી નીકળવું થોડુંક અઘરું છે. કેવું વિજયભાઈ? ચલો ફાઇનલ નીકળી ગયા છે હવે અહીંથી આપણે. આવી ગયા છે આપણે મેઇન રોડ પર ને છે હવે 18 કિલોમીટર બાકી બરોડા. ચોકડી પર આવી ગયા છે, મેઇન ચોકડી પર. અચ્છા રિટર્ન અહીંથી આગળથી જતા રહેશે વિજયભાઈ. આગળથી એ સીધા જતા રહેશે જંબુસર બનીવાલા રોડ પર. આપણે ત્યાંથી સેવાસીવાલા રોડ પર વળવાનું છે. તો એ લોકોને મળીને પછી નીકળીએ આપણે આગળ, કારણ કે વિજયભાઈ અહીંથી નીકળી જશે આગળ. ચલો વિજયભાઈ મળીએ પાછો નેક્સ્ટ ટાઈમ કેમ્પિંગ કરવા આપણે તૈયાર રહો. પાકો ને? ચાલો તાર મળીએ. જય પહોંચીએ એટલે મેસેજ કરી દેજો. ચાલો ને હવે આગળ જઈએ છીએ આપણે. અહીંથી આપણે ટર્ન મારી લઈશું હવે પૂંજા પાર્ક થઈને અંદરથી ઘરે સીધા જ. ને હવે ઘરે પહોંચવાની ફૂલ તૈયારીમાં છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે. તો ઘરે જઈને સામાન કાઢીને થોડોક ફ્રેશ થઈ જાઉં. ચલો આવી ગયા ઘરે. સ્વીટ હોમ જો આવીને સામાન મેકી દીધો છે આપણે બધે કાઢી નાખ્યું છે. રાઇડિંગ જેકેટ પહેરેલું છે. પહેલાં વિડીયો એન્ડ કરી લો પછી આપણે. ચલો ગાઈસ ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે ને થોડા ફ્રેશ થઈ જાઉં છું. પછી વિડીયો એડિટ કરવા બેસીએ છીએ ને આ વિડીયો 1-2 દિવસની અંદર આવી જશે ફાઇનલ. મંગળ બુધવાર વાળા વિડીયો આવી જશે. તો ચાલો જે બી તમને પસંદ આવ્યું તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળે કોઈક નવા વિડીયોની અંદર. તો બાય બાય. હા એક કોમેન્ટ જરૂર કરજો જે તમારે આપણે કેમ્પિંગ કર્યું છે ને એ કેવું લાગ્યું છે. જો સારું લાગ્યું તો આપણે રેગ્યુલર આપણે કેમ્પિંગ આપણે કરીશું. તો કોમેન્ટ જરૂર કરજો. તો મળે કોઈક નવા વિડીયોની અંદર. તો બાય બાય.